હાલો માતાજી, જય મેરડી માતાજી। આજે પૂનમ હોવાથી આજે હું દર પૂનમ ભરું છું। તો આજે પૂનમ હોવાથી જો માતાજીને સરસ મજાની ચૂંદડી, અગરબત્તી અને દીવા કરેલ છે। તો ચાલો હું તમને માતાજીના દર્શન કરાવું। અને આવી રીતે હું દર વખતે અહીંયા પૂનમ ભરું છું મેરડીમાના ચોકમાં અને મેરડીમાના મંદિરે। અને અહીંયા રાજકોટથી પણ ખૂબ જ કારડિયા રજપૂત આવે છે અને એ લોકોને પણ આ માતાજી છે અને એ લોકો મહિનામાં 2-3 વખત આવે છે। તો ચાલો હું માતાજીના દર્શન કરાવું તમને। જો માતાજીને અગરબત્તી, નવી ચૂંદડી, દીવા કમ્પ્લીટ આજે નાહી ધોઈ ફ્રેશ થઈ અને આજે પૂનમ હોવાથી હું મેરડીમાના મંદિરે આવી ગયો છું। જય મેરડી માતાજી। જો અહીં શ્રીફળ વધેલ છે, હજી શ્રીફળની શેષું કરવાની બાકી છે। હજી આમાં સાકર પણ છે। પછી પ્રસાદી થઈ ગયા પછીથી બધા લોકોને વેચવાની છે। માતાજીને સરસ મજાના ફૂલ પણ ચડાવવામાં આવ્યા છે। જય મારી માં મેરડીમાં, જય મેરડીમાં। જો સૂરજનારાયણનો તડકો પણ, સૂરજનારાયણનો પ્રકાશ પણ મેરડીમાના મંદિર ઉપર અત્યારે પડે છે અને ખૂબ જ જોરદાર લોકેશન અને સવારનું ખૂબ જ સારું એવું વાતાવરણ છે। અત્યારે મારે પૂનમ ભરાઈ છે। જય મેરડીમાં। અહીંયા હું મારો વિડીયો સમાપ્ત કરું છું। મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય મેરડી માતાજી, જય હો માં।